સુરેન્દ્રનગરમાં 2 દિવસ પહેલા ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર રામચંદ્રસિંહ મોરીના ત્યાં છે તે તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન નાયબ મામલતદાર રામચંદ્રસિંહ મોરીના ત્યાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ છે તે મળી આવી હતી। આ સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર દ્વારા આ મામલે સુરેન્દ્રનગરના એસીબી પોલીસ સ્ટેશન ખાતે નાયબ મામલતદાર સામે ગુનો નોંધાવ્યો હતો। એટલું જ નહીં, આ ઘટનામાં ઈડી દ્વારા તપાસ કરવામાં આવી। 14 કલાકથી વધારે જે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું ને આ સર્ચ ઓપરેશન દરમિયાન રાજેન્દ્ર પટેલ જેઓ સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર છે તેમના ત્યાંથી પણ કેટલીક વસ્તુઓ છે તે મળી આવીને આ સંદર્ભને લઈને જિલ્લા કલેક્ટર સામે તેમજ નાયબ મામલતદાર અને જિલ્લા કલેક્ટરના પીએ અને ક્લાર્ક સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ને આ બાબતના સંદર્ભમાં આજે અમદાવાદ ખાતે એન્ટી કરપ્શન બ્યુરોમાં આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એસીબીના ડીઆઈજી મકરંદ ચૌહાણ દ્વારા શું તપાસમાં હાલ સામે આવ્યું છે, શું નિવેદન તેમના દ્વારા આપવામાં આવી રહ્યું છે પ્રાથમિક તપાસ મુજબ, તે સાંભળો। અમે પરમ દિવસે 23/12/25 રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, ડોક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ। વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું। એસીબીની 2 દિવસની તપાસ દરમિયાન શું સામે આવી છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો? મેં આપને કહ્યું એમ કે ફરિયાદની અંદર જે પણ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કલમ 7, પછી 12, 13(1)(b) અને 13 મુજબ મીન્સ જે પણ પીએ ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદારના ઘરેથી જો પણ રોકડ કેશ મળેલી છે એ સંદર્ભમાં અમે ગુનો દાખલ કરેલો છે। આ દિશામાં જે ગુનો દાખલ થયેલો છે એ દિશામાં એ જ સેક્શન્સ મુજબ તપાસ થશે। ફરિયાદમાં શું ઉલ્લેખ શું કરવામાં આવે છે? કલમો તો આપ બતાવી, પણ થોડી ડિટેલ વાઇઝ કેટલા રૂપિયા મળી આવ્યા છે, કેટલી અત્યારે આટલી જ વિગત અમે આપી શકીએ એમ છે। રાજેન્દ્ર પટેલના ઘરેથી કંઈક મળી આવ્યું છે એસીબી? અત્યારે આટલી વિગત છે અમારી પાસે। સર, 2 દિવસની એસીબીની તપાસમાં કઈ સામે તો આવ્યું હશે કંઈ? હા, પણ અત્યારે આટલી જ વિગત છે અમારી પાસે। વિશેષ કોઈ હા, મેં આપને કહ્યું એમ કે ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાનેથી જે કંઈ રોકડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। એ લોકોની મિલકતોને લઈને હવે તપાસ થશે? બિલકુલ સર, કેટલી રોકડ મળી આવી છે અંદાજે? રામચંદ્રસિંહ મોરી ના ત્યાંથી કેટલી રોકડ મળી આવી છે? બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું, બરાબર છે, પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે। ઓફિશિયલી એ તમને નકલ આપી દેવામાં આવશે, એમાં કદાચ તમને મળી જશે। સર, કલેક્ટરનો શું રોલ આવ્યો છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? કારણ કે રોકડ મળી આવી છે ચંદ્રસિંહ મોરીના ત્યાંથી, કલેક્ટર, એમના પીએ, ક્લાર્કનો એમનો રોલ શું છે? અત્યારે અમારી પાસે આટલી જ અપડેટ્સ છે। આપને માહિતગાર કર્યા, જેમ નવી અપડેટ્સ આવશે અમે આપના ધ્યાન પર મૂકીશું। આપણે સાંભળ્યા, આ હતા એન્ટી કરપ્શન બ્યુરોના ડીઆઈજી મકરંદ ચૌહાણ। તેમના મામલે હાલ પ્રાથમિક માહિતી આપી છે ને એ તપાસનો વિષય બન્યો છે। હાલ જોઈએ તે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર સાથે તેમના જે અન્ય 2 લોકો છે તેમની સામે પોલીસે અલગ અલગ એન્ટી કરપ્શન બ્યુરોએ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દરમિયાન મિલકતોની પણ તપાસ થશે, રોકડ રકમની પણ તપાસ થશે કે કેટલી રકમ છે તે મળી આવી છે। ઈડી દ્વારા જે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી ને ઈડી દ્વારા આ મામલે સ્થાનિક સુરેન્દ્રનગરના પોલીસ સ્ટેશન એસીબીનો જે છે ત્યાં ફરિયાદ નોંધવામાં આવી હતી ને તે બાબતે હવે આ મામલાના સંદર્ભમાં જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો ઘણું બધું બહાર આવી શકશે। આમ અંદાજિત કહેવાય રહ્યું છે કે 1500 કરોડની આસપાસનું આ જમીન કૌભાંડ પણ છે, તેમાં પણ જિલ્લા કલેક્ટર સામે ગંભીર આરોપો સામે આવી રહ્યા છે। ત્યારે હવે ઈડીની તપાસમાં શું સામે આવે છે ને એન્ટી કરપ્શન બ્યુરો છે તે કઈ દિશામાં તપાસ કરે છે ને તેમની તપાસમાં શું બહાર આવે છે તે તમામ વિષય હવે આવનારા સમયમાં મહત્વના ખુલાસાઓ થશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।